રાજકોટના જેતપુરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીઓને શિકાર બનાવતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પિતાના જ મિત્રએ પુત્રીને લગ્નની ખોટી લાલચ આપી, પરણિત હોવા છતાં પોતાની ઓળખ છુપાવી 1 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। જેતપુર પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ આરોપીની ધરપકડ કરી લીધી છે। જેતપુરમાં રહેતી એક યુવતીએ સિટી પોલીસ સ્ટેશનમાં સુધીર મીઠુભાઈ ભટ્ટી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે। વિગતો મુજબ આરોપી સુધીર પીડિતાના પિતાનો પરિચિત હતો અને તેમના વોટ્સએપ સ્ટેટસ દ્વારા યુવતીનો નંબર મેળવી સોશિયલ મીડિયા પર વાતચીત શરૂ કરી હતી। પોતે પરણિત હોવા છતાં અપરણિત હોવાનું કહીને યુવતીને લગ્નની જાળમાં ફસાવી હતી। નરાધમે 1 વર્ષ પૂર્વે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો। જ્યારે પરિવારને આ સંબંધની જાણ થઈ ત્યારે યુવતીએ તેના પર વિશ્વાસ મૂકીને પોતાનું ઘર અને પરિવાર પણ છોડી દીધું હતું। ત્યારબાદ આરોપીએ તેને જેતપુરમાં એક અલગ રૂમ રાખી દીધો હતો, જ્યાં તે અવારનવાર જઈને દુષ્કર્મ આચરતો હતો। જો કે જ્યારે યુવતીએ લગ્ન કરવા માટે દબાણ કર્યું ત્યારે નરાધમે લગ્નનો સ્પષ્ટ ઇનકાર કરી તેને તરછોડી દીધી હતી। જે વ્યક્તિ માટે ઘર પરિવાર છોડ્યું તેણે જ દગો આપતા યુવતીએ હિંમત દાખવી પોલીસના દ્વાર ખખડાવ્યા છે। જેતપુર પોલીસે ડીવાયએસપી રોહિત ડોડિયાના માર્ગદર્શન હેઠળ ગુનો નોંધી આરોપી સુધીર ભટ્ટીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જેતપુરનો એક યુવક છે સુધીર ભટ્ટી કરીને, તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી અને મોબાઈલ ફોનથી એક જામનગર રહેતી યુવતીનો કોન્ટેક્ટ કરી અને તેમને લગ્નની લાલચ આપી ફસાવી અને તેમની સાથે પ્રેમ સંબંધ બાંધેલ હતા। જે આરોપી છે સુધીર ભટ્ટી એ અને જે ભોગ બનનાર છે લેડીઝ, એમના ફાધર બંને એકબીજાના પરિચિત હતા। એટલે એમના ફાધરના સ્ટેટસમાં આ જે છોકરી છે એમણે પોતે ભરત ગૂંથણ કરતી હોય એમના જે કામ છે એના અંગે એક સ્ટેટસ મૂકેલ હતું ને એમાં નંબર લખેલ હતા। એટલે એના આધારે આરોપીએ એમનો કોન્ટેક્ટ કરી અને પછી એમની સાથે પ્રેમ સંબંધની વાતો કરી અને પોતે પરણિત હોવા છતાં એમને અપરણિત હોવાની ખાતરી આપી અને તેમને અહીંયા જેતપુર મુકામે એકાદ વર્ષથી લાવી અને અલગ અલગ જગ્યાએ ભાડે રાખી અને પોતે એમની સાથે દુષ્કર્મ કરેલ છે। જે અંગેની ફરિયાદ દાખલ થતાં આરોપીને અત્યારે હસ્તગત કરી અને તેમની રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે।